નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ અને વાલીઓ વચ્ચે વિવાદ સર્જાયો। ગાંધીનગરના ઝુંડાલ ખાતે આવેલ પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ અને આરટીઈ એક્ટમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ગેરવર્તણૂક તેમજ ભેદભાવ કરવામાં આવી રહ્યાની ઘટના સામે આવી છે। વાલીઓ દ્વારા સ્કૂલ પ્રશાસન પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમના બાળકોને સ્કૂલની અંદર અલગ ક્લાસમાં બેસાડીને ગેરવર્તણૂક સ્પોર્ટ્સ એક્ટિવિટીથી બાકાત રાખવા, સ્કૂલમાં ટીચર ન હોય તો તેમને અલગ વર્ગખંડમાં બેસાડવા વગેરે બાબતો વાલીઓએ આરટીઈ અધિકારી હોય કે ડીઈઓ હોય કે શિક્ષણ અધિકારી વગેરે સુધી આ બાબત પહોંચાડી છે। જ્યારે દિવ્યાંગ ન્યૂઝની ટીમે શાળાના કરતા ધરતા સાથે વાતચીત કરવાની કોશિશ કરી ત્યારે તેમને પોતાનો લૂલો બચાવ કરતા જણાવેલ કે અમે આનું સોલ્યુશન 15 દિવસમાં લાવી દઈશું। સાથે સાથે વાલીઓ તરફથી સ્કૂલ ઉપર એવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે સ્કૂલ દ્વારા વાલીઓ પાસે એક્ટિવિટીના નામ પર પૈસા ઉઘરાવવામાં આવે છે, પૈસાની રિસિપ્ટ પણ આપવામાં આવતી નથી, જેના કારણે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। પૂના ઇન્ટરનેશનલ સ્કૂલમાં 40થી વધારે આરટીઈના બાળકો અભ્યાસ કરી રહ્યા છે। સ્કૂલ પ્રશાસન દ્વારા બાળકોના ભણતર મામલે કોઈ નિર્ણય લેવામાં આવશે કે વાલીઓ પોતાના બાળકોને ભણતરને લઈને ચિંતિત હોય? શું નિરાકરણ આવશે તે તો આવનારા સમયમાં જ જોવાનું રહ્યું। ગાંધીનગરના ઝુંડાલમાં આવેલી પૂના ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓ અને પ્રશાસનની સાથે વિવાદ સર્જાયો છે। વાલીઓનો એવો આક્ષેપ છે કે એમના બાળકોને આરટીઈ એક્ટ હેઠળ જે એડમિશન આપવામાં આવે છે એમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે, જ્યારે સ્કૂલ પ્રશાસન પોતાના બચાવમાં પક્ષ રાખી રહ્યો છે। શું છે આખી સમગ્ર ઘટના એ આપણે જાણીશું। મારું નામ ચિંતન વિસતપુરા છે। ચિંતનભાઈ, શું પ્રશ્ન છે કે આપ અત્યારે વાલીઓ ભેગા થઈને કંઈક સ્કૂલ પ્રશાસન દ્વારા આક્ષેપ કરી રહ્યા છો, તો કયા પ્રકારના આક્ષેપ છે આપના? સ્કૂલમાં થતો આરટીઈના વિદ્યાર્થીઓનો થતો ભેદભાવ, કઈ રીતે આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે? ભેદભાવમાં જે ફી ભરે છે એ લોકો માટે એસી રૂમ છે અને જે આરટીઈના વિદ્યાર્થીઓ છે એમની માટે પંખાની પણ વ્યવસ્થા નથી, પ્લસ કે એમની પાસે કંઈક એક્ટિવિટીઝના 10,000 20,000 લેવામાં આવે છે, જેની અત્યાર સુધી પહોંચ આપી નથી। હવે શિક્ષણ મંડળ લોકોને વોટ્સઅપ દ્વારા પહોંચાડે છે અને જેને પહેલાં એવું કહેવામાં આવેલું કે જેને એક્ટિવિટીઝ ના કરાવી હોય એને ફી નથી ભરવાની, પણ હવે એવું કહે છે કે 20,000 એક્ટિવિટીઝ ફી અને ના કરાવી હોય તો 10,000 તો ભરવાના છે। 10,000 શેના ભરવા માટે કહે છે? એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો સાહેબ। આપ જે રિસિપ્ટની વાત કરી રહ્યા છો, સ્કૂલ પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવે કે રિસિપ્ટ અમે આપીએ જ છે, અત્યારે નહીં તો થોડીક મોડા। સાહેબ 6 મહિના ઉપર થઈ ગયું, હજુ સુધી રિસિપ્ટ નથી મળી। આજે હેન્ડઓવર કરી છે। આટલું બધું કર્યા પછી હવે વાલીઓને વોટ્સઅપ દ્વારા મળે છે અને અત્યારે વાલીઓ જે આવ્યા છે એમને હાથવાથ આપે છે, બાકી અત્યાર સુધી જ્યાં સુધી અમે મીડિયા દ્વારા સામે નહોતા આવ્યા ત્યાં સુધી કોઈને કંઈ પડી જ નથી। એ લોકો તરફથી એવું કહેવામાં આવે છે કે જ્યારે પેપર ચકાસવાના હોય છે ત્યારે રિસિપ્ટ લઈને જશો તો જ પેપર ચકાસવામાં આવશે, તો એ રિસિપ્ટ નથી આપતા તો તમે કેવી રીતના જાઓ છો? એ વખતે અમે પેપર તપાસવા ગયા ને ત્યારે અમને ખબર પડી છે કે ભાઈ 10,000 20,000 કર્યા છે અને રિસિપ્ટ નથી એટલે અમને પેપર જોવા ના દીધા, ત્યારે અમારે મીડિયા બોલાવવું પડ્યું। અને જ્યારે અમે પ્રિન્સિપલને રજૂઆત કરવા ગયા તો પ્રિન્સિપલ સાધના મેમશ્રીએ એવું કીધું અમને કે તમે ફી ભરો, બાકી મારે તમારી જો કોઈ ચર્ચા કરી જ નથી, અમારી કરવાની વાત નથી, કરી જ નથી, અને અમને બધા વાલીઓને સીધું કહી દીધું ગેટ લોસ। એવું કહેવાનું કારણ શું? હવે સાહેબ એ તો એમને ખબર છે, બાકી વાલીઓએ કોઈ પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન એમની જોડે કર્યું નથી। અમે 20 થી 25 મિનિટ એમની સામે ઊભા રહ્યા છીએ, એમને રિક્વેસ્ટ કરી છે, તેમ છતાં પણ એમણે અમારી સામે નથી જોયું અને લાસ્ટમાં અમને એવું કહી દીધું કે ભાઈ અમારે બીજા 12મા કોઈ સ્ટુડન્ટ છે એમના વાલી જોડે મિટિંગ છે, આ બધાને બહાર કાઢો। તમે આ જે પ્રશ્ન જે તમારો છે એમાં લેખિતમાં ભેગા થઈને કોઈએ કંઈ ત્યાં આપેલું છે? લેખિતમાં અમે ડીઓ ઓફિસમાં આપ્યું છે અને ત્યાં અમે ઉદ્યોગ ભવનમાં પણ પિંડોળા સાહેબ છે એમને અમે જઈને મળી આવ્યા છે। જે અમારી શિક્ષણ સમિતિના સાહેબ છે કલાલ સાહેબ, એ અમારી સાથે આવેલા ને એમના થ્રુ અમે ત્યાં જઈને અમે લેટર આપીને આવ્યા છે। અત્યારે તમે એક પ્રશ્ન મૂક્યો ફીની રિસિપ્ટનો, એ સિવાય શિક્ષકોની કે એવી કોઈ બીજી તમને કમ્પ્લેન
અત્યાર સુધી આખું એક સેમિસ્ટર ખતમ થઈ ગયું. અમારા ક્લાસના કોઈ પરફેક્ટ ટીચર નથી કે જેને અમે કહી શકીએ કે અમારા ક્લાસ ટીચર છે છોકરાઓના. તો અમારે છોકરાઓને કોઈ ભણાવવાવાળું જ નથી, તો અમે કોની સાથે વાત કરીએ? ટીચર કોઈ છે જ નહીં તો ભણાવશે કોણ? અત્યાર સુધી હતા એક મેમ, એમને પણ કાઢી મૂક્યા છે. અને જ્યારે એક્ઝામ ટાઈમ હતો ત્યારે તો કોઈ ટીચર જ નહોતા, અને એ પછી પણ થોડા ટાઈમ માટે ડાન્સ સર એ લોકોને ભણાવતા હતા. કેટલા સમયથી આ બધું છે? આ એક સેમિસ્ટર સ્ટાર્ટ થયું એ પછી લગભગ એક મહિના પછીના બધા પ્રશ્નો ચાલુ થઈ ગયા. આજે એક આખું સેમિસ્ટર ખતમ થઈ ગયું. એક મહિનાથી તમારા વિદ્યાર્થી ક્લાસ ટીચર વગર ભણી રહ્યા હા, ક્લાસ ટીચર વગર ભણી રહ્યા. કયા સ્ટાન્ડર્ડની વાત? ફર્સ્ટ સ્ટાન્ડર્ડ. સ્વામીજી, વાલીઓ દ્વારા એક એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આરટી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે એમના બાળકોને અહીંયા અભ્યાસ અર્થે મૂકવામાં આવ્યા છે, તો એની સાથે સ્કૂલ પ્રશાસન દ્વારા ગેરવર્તણૂક અને દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જેમ કે ફીસ જે નોર્મલી રેગ્યુલર જે બાળકો આવતા હોય છે અને આરટીના બાળકો, એ લોકોના ક્લાસ અલગ રાખવામાં આવે છે. એના વિશે આપ શું કહેશો? અલગ જે બાબતની વાત છે, આપને ખ્યાલ હશે ડીઓમાં કે જ્યાંથી પણ તપાસ કરવી હોય શિક્ષણ વિભાગમાંથી સ્કૂલો ચાલુ થઈ જાય છે એપ્રિલની 2જી, 3જી, 4થી 5મી તારીખ સુધીમાં CBSEની, અને આપણે ત્યાં જે એડમિશન થાય છે આરટીઈના એ લગભગ 1.5 મહિના 2 મહિના પછી થાય છે. જે ક્લાસીસ ચાલુ થઈ ગયા હોય એના હાજરી પત્રક બની ગયા હોય ક્લાસ પ્રમાણે, અને એ પ્રમાણે એ બધાનું રૂટીન ચાલુ હોય છે. પછીથી આ છોકરા આવ્યા 40 જેવા, એને આખો ક્લાસ આવ્યો, એટલે એને તે વખતે પછી વિભાજન થઈ ના શકે. એટલે આ શું કરે કે પહેલા વર્ષે એક તો નબળા હોય છે ભણવામાં, આર્થિક રીતે પણ નબળા હોય અને ભણવામાં પણ નબળા હોય, એટલે એ બાળકોને તૈયાર કરવા માટે વિશેષતઃ અભ્યાસ કરાવવો જ પડે છે. પછીના વર્ષમાં એક પણ આરટીઈનો છોકરો બહાર નહીં હોય, બધાએ ક્લાસની અંદર વિભાજન થઈ જતા હોય છે. માત્ર મોડી સ્કૂલ ભરતી થવાથી એ ક્લાસ અલગ હોય છે, આ સિવાય બીજું કોઈ કારણ નથી. વાલીઓને એક આક્ષેપ એવો પણ છે કે જે એક્ટિવિટીઝને ફીસ જે ઉઘરાવવામાં આવે છે એ કેશમાં ઉઘરાવવામાં આવે છે, ના ચેક લેવાય છે કે ના ઓનલાઈન લેવાય અને એની રિસીપ્ટ પણ આપવામાં નથી આવતી. તો એના વિશે સ્વામીજી આપ શું કહેશો? રિસીપ્ટ આપવામાં ના આવે એવું તો બનતું જ નથી. હા, વહેલી મોડી હોઈ શકે, એટલા માટે સામટો ધસારો હોય છે તે વખતે એને ચિઠ્ઠી આપી દે અથવા એક્સવાયઝેડ એને આધાર આપી દે અને પછી કહેવામાં આવશે તમે ફીસની રસીદ લઈ જજો, અને આપવામાં આવેલી છે એ ઘણા વાલી પાસે હશે હાજરમાં. વાલીઓને એવો પણ એક આક્ષેપ છે કે જે એક્ટિવિટીઝ ફોર્મમાં ટીકમાર્ક કરવામાં આવે છે, જેણે એ એક્ટિવિટી ટીકમાર્ક નથી કરી એ લોકો જોડે પણ એક્ટિવિટીની ફીસ પરાણે ઉઘરાવવામાં આવી રહી છે. એના વિશે આપ શું કહેશો? જ્યારે એડમિશન લઈને આવે છે ત્યારે જ એની પાસે ફોર્મ ભરાયું હોય છે. તમારે એક્ટિવિટીમાં ભાગ લેવાનો છે તો હા, તો આ ફોર્મ ભરો, તમે સહી કરો, એક વાત. પછી જે લોકો નથી ફોર્મ ભરતા અથવા તો એક્ટિવિટીમાં ભાગ નથી લેવો, બીજા છોકરાઓ એક્ટિવિટી કરતા હોય, આ છોકરો સ્વાભાવિક ક્લાસમાં બેસી રહે, એટલે વાલીની ફરિયાદ એ આવે અમારા છોકરાને જુદું રાખે છે. હવે તમે કહો એમાં શું ન્યાય આપવો? વાલીઓને એક આક્ષેપ એવો પણ છે કે જ્યારે પેપર ચેક કરવા માટે એ લોકો સ્કૂલને કહેતા હોય છે તો સ્કૂલ પ્રશાસન દ્વારા એમને પહેલાં એવું કહેવામાં આવે છે કે પહેલાં ફીસ ભરો, પછી તમારા પેપર ચકાસવામાં આવશે. અને જો પેપર ચકાસવા માટે પેપર નહીં ચકાસવામાં આવે કે ફીસ નહીં ભરી હોય તો, અને જેણે પણ ફીસ ભરી છે એને રિસિપ્ટ નથી આપી અને જ્યારે પેપર ચકાસવા માટે એ લોકો જાય છે ત્યારે એની જો રિસિપ્ટ માંગવામાં આવે છે, તો એના વિશે આપ શું કહેશો? રિસિપ્ટ માગવામાં એટલા માટે જ આવે કે રિસિપ્ટ આપેલી છે, એક વાત. પૈસા ભર્યા જ નથી એટલે એના પેપર તપાસવામાં ન આવે એવું તો કોઈ દિવસ બને જ નહીં. ટોટલી પેપર તપાસાઈ ગયા હોય, કમ્પ્લીટ જ હોય, પણ વાલીઓ 8-8 મહિના સુધી ફી ન ભરે. હું તમને કહું, તમે જે કોઈ પગાર આપીને તમારે 12 મહિના મારી ઓફિસમાં બેસવાનું અને એ પ્રશ્નો તમારે હલ કરવાના કે આ પરિસ્થિતિ શું થાય છે. સ્વામી, સ્કૂલ પ્રશાસન દ્વારા એક્ટિવિટીઝ જે ફીસ જે ઉઘરાવવામાં આવે છે એ કેશમાં કેમ ઉઘરાવવામાં આવે છે, ના ઓનલાઈન કે ના ચેક દ્વારા? એ જે એક્ટિવિટીના પૈસા ઉઘરાવે છે ને એના શિક્ષકો અલગથી નિમેલા હોય છે અને એ પૈસા એમાં જ આપવાના હોય છે.
આજે આરટીઈની પાસેથી જે પૈસા લેવામાં આવતા હોય એ એના અલગ જે રાખેલા શિક્ષકો છે એક્ટિવિટીના શિક્ષણના જુદા હોય છે શિક્ષકો અને એક્ટિવિટીના જુદા હોય છે અને એ બારોબાર કારણ વગરનું ભારણ ન વધે એટલા માટે એ રોકડા લઈ અને ચૂકવી દેવામાં આવે છે, બીજું કોઈ કારણ હોતું નથી. આ વિવાદના વાદળો ક્યારે હટશે અને આ વિવાદનો અંત કેવી રીતે આવશે? સંગીતા સુથાર, ગુજરાત બુલેટિન ન્યૂઝ, અમદાવાદ.